આઈ જસ્ટ હેટ ધીસ સોલ્ટ. અને હું જ નહીં, ઇન્ડિયન ગવર્મેન્ટ પણ 1997માં આ સોલ્ટ પર બેન મૂક્યો હતો. બટ સમ લૂપ હોલ્સના લીધે 2019માં આ સોલ્ટ ફરી માર્કેટમાં આવ્યું એન્ડ ઓ બોય, ઇટ ક્રિએટેડ હેવક. હવે હું આ સોલ્ટને એટલા માટે હેટ કરું છું કેમ કે એ થાઇરોઇડ હોર્મોનમાં પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. થાઇરોઇડ હોર્મોનને બોડીમાં બનવા માટે આયોડિનની રિક્વાયરમેન્ટ હોય છે, અને આયોડિન ના મળે તો હાઇપોથાઇરોઇડિઝમ, ગોઈટર જેવા રોગો થઈ શકે છે. અને આયોડિનના મેજર સોર્સમાં સી ફૂડ એટલે કે સીવીડ અને ફિશ ઇન્વોલ્વ થાય છે. હવે મારા જેવા વેજીટેરિયનને પ્રોપર આયોડિન મળે એ માટે જ ગવર્મેન્ટે 1983માં ઓલ એડિબલ સોલ્ટને આયોડાઇઝડ કરવાનો ડિસિઝન લીધો હતો. બટ આ સોલ્ટમાં આયોડિન નથી, અને આ સોલ્ટ એવી રીતે વેચાય છે કે આ સોલ્ટ તમે લેશો તો તમારું બ્લડ પ્રેશર નહીં વધે. પ્લસમાં આમાં ઘણા બધા ટ્રેસ એલિમેન્ટ હોય છે, તમને હેલ્પ કરે છે. બટ કોઈ પણ સોલ્ટ તમે લો ને તો એમાં રહેલા સોડિયમને લીધે તમારું પ્રેશર વધે છે. તો આ એકદમ સ્કેમ જ છે. પ્લસ જે ટ્રેસ એલિમેન્ટ્સની વાત કરીએ છીએ ને, તો તમારે એ ટ્રેસ એલિમેન્ટ્સ લેવા માટે એક કપ જેટલું સોલ્ટ એટ અ ટાઈમ લેવું પડે, વિચ ઇઝ ઓબ્વિયસલી ડેન્જરસ. આ સોલ્ટનું નામ છે પિંક સોલ્ટ, રોક સોલ્ટ અથવા સિંધવ મીઠું. એન્ડ ધીસ ઇઝ એક્ઝેક્ટલી વાય